ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। વહીવટી તંત્ર કેટલું જડ બની ગયું છે તેનો દાખલો માંડવી વિભાગમાંથી આવ્યો છે। ખુદ સત્તાપક્ષના ધારાસભ્ય તારાચંદ છેડાને માંડવી મામલતદાર કચેરી સામે 2 કલાકના ધરણા કરવા પડ્યા। અનેક વણ ઉકેલ પ્રશ્નો માટે ધરણા કરાયા। પોતાની જ સરકારના વહીવટ સામે આજે માંડવી વિભાગના ધારાસભ્યે 2 કલાક ધરણા કર્યા હતા। તાલુકા અને જિલ્લા સંકલન સમિતિમાં અનેક વખત પ્રશ્નો ઉભા કર્યા છતાં તેનો નિકાલ ન થતા તથા અધિકારીઓના નકારાત્મક વલણ, વિધવા પેન્શન, રાશન કાર્ડ વગેરે અંગે આમ આદમીને પીડાદાયક પ્રશ્નો અંગે ધારાસભ્યએ આખરે આજે માંડવી વહીવટી તંત્ર સામે 2 કલાકના ધરણા કરતા મામલતદાર કચેરીમાં હલચલ મચી ગયેલ હતી। તે પહેલા અનેક કાર્યકરોએ એકઠા મળીને મામલતદાર કચેરી સામે પેંધી ગયેલ કર્મચારીઓના વલણ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। ધરણાને અંતે મામલતદારે ધારાસભ્યશ્રીને 15 દિવસમાં તમામ પ્રશ્નો ઉકેલી આપવામાં આવશે તેવી લેખિતમાં ખાતરી આપી હતી। કચ્છમાં પેંધી ગયેલ વહીવટી તંત્ર તથા રેવન્યુ વિભાગના અધિકારીઓ નિર્ણય લેતા નથી, તેથી લોકો ધક્કાઓ ખાય છે અને પરેશાન થાય છે અને લોકપ્રતિનિધિઓને પણ રેવન્યુ વિભાગના 7, 12, 8 और 6 નંબરના દાખલા કાર્ડમાં નામ દાખલ કરવા, ઇનામ નાબૂદી ધારાના કેસ ચલાવવા, નવી જમીનો જૂની શરતોમાં ફેરવવા, બિનખેતીના સંખ્યાબંધ કેસો, ગૌચરના પ્રશ્નો, દબાણ હટાવવા અંગે નિર્ણય વગેરે અનેક પ્રશ્નોથી કચ્છની પ્રજા પીડાય છે। પોતાની જ સરકારના વહીવટી તંત્રો સામે એક નહીં પણ બધા જ ધારાસભ્યોએ ધરણા કરવાની જરૂરત છે તેમ રાજકીય નિરીક્ષકોએ મત વ્યક્ત કર્યો હતો। કચ્છના બિનસંવેદનશીલ વહીવટીને ધારાસભ્યો શા માટે ચલાવી લે છે તે માટે પણ જાણકારોએ પ્રશ્નો ઉભા કર્યા હતા। આજે મામલતદાર કચેરી ઉપર માંડવી વિસ્તારના ધારાસભ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા લાખો અને કરોડોની વિકાસની ગ્રાન્ટો આ બંને તાલુકામાં છેલ્લા 12 મહિનામાં મળી છે, પણ નાના નાના કામો માટે રેશનિંગ કાર્ડની બાબત હોય, વિધવા પેન્શનની બાબત હોય, એનટીઓની બાબત હોય, એની અંદરમાં મામલતદાર કચેરીની અંદરમાં અમુક વર્ષોથી જે પેદી ગયેલા અધિકારીઓ છે એમના નકારાત્મક વલણના કારણે છેલ્લા 12 મહિનાથી પ્રશ્નો લટક્યા પડ્યા। સંકલનમાં, તાલુકા સંકલનમાં, જિલ્લા સંકલનમાં રજૂઆત કરવા છતાં પણ એ પ્રશ્નોનો કંઈ હાલ આવતો નહોતો, એટલે આજે અમે, હું અને મારા સાથીદારો બધા જ લોકો 2 કલાક અહીં ધરણાનો કાર્યક્રમ કર્યો। મામલતદારશ્રી સાથે રૂબરૂ ચર્ચા થઈ। મામલતદારશ્રીએ આ બધા જ પ્રશ્નો 15 દિવસની અંદરમાં હલ કરવા માટેની લેખિત ખાતરી પ્રમાણે આપી છે અને વિધવા પેન્શનના જે નિયમ પ્રમાણેના જે કાગળો છે એ બધા જ કાગળો હમણાં ફાઇલો એમને મંજૂર કરી આપી છે અને જે બાકી રહેતા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ 15 દિવસમાં હલ કરવા માટેની એમને ખાતરી આપતા આ આંદોલનનો કાર્યક્રમ અત્યારે અહીં પૂર્ણ થાય છે। માંડવી મુન્દ્રા મત વિસ્તારના ધારાસભ્ય તારચંદભાઈ છેડાએ આ વિસ્તારમાં પ્રજાના પ્રશ્નોનો નિકાલ થતો નથી એવા આરોપો કર્યા છે। તો ખાસ કરીને પ્રજાના એવા કયા પ્રશ્નો છે જે થકી એમને આજે 2 કલાક સુધી ધરણા પર ઉતરવું પડે? ખાસ કરીને તેમાં આ વિધવા સૈનિક બાકી અરજી હતી, પછી આ માજી સૈનિકોને કબજા બાબતે એ લગભગ ઘણા અગાઉથી પેન્ડિંગ હતી, એમાંથી લગભગ 57 જેટલી અરજીઓનો નિકાલ કરી દીધો છે અને બીજી બાકીની તમામ અરજીઓ લગભગ એકાદ અઠવાડિયામાં નિકાલ કરી દીધો। બને ત્યાં તમામ પ્રશ્નોનો નિકાલ કરવા સકારાત્મક નિકાલ કરવા પ્રયત્ન કરીશું। અમર હેર મેકિંગ સલૂન એસી મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ। સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ કચ્છ। વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી હેર સ્પેશિયાલિસ્ટ 8866041226।
આદિપુરમાં સુજાન સાયન્સ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન યોજિત રામકથાને વિરામ અપાયો. છેલ્લા દિવસે મોરારી બાપુએ જણાવ્યું કે રામકથા સાંભળ્યા બાદ કોઈ પણ સાથે અબોલા હોય તો તોડજો. આદિપુરમાં મોરારી બાપુની કથાના વિરામના દિવસે બાપુએ જણાવ્યું કે કચ્છીઓ તમારી ભાષા અને વેશ તથા ભાવ જાળવી રાખવા જોઈએ. માનસ ગુરુપદ રજ વિશે કથાના અંતિમ દિવસે બોલતા મોરારી બાપુએ જણાવ્યું કે આપણે વિષયી છીએ એટલે ગુરુપદ રજ સારી લાગે છે, પરંતુ વિષયી સ્વભાવના કારણે ક્યારેક સુખી કે દુઃખી થઈએ છીએ, જ્યારે સિદ્ધ વ્યક્તિને શુદ્ધ ભૂમિકા માટે પહોંચનારા વ્યક્તિને સુખ દુઃખ રહેતું નથી. આ છેલ્લા દિવસે યજમાન પરિવારનું વિવિધ સંસ્થાઓએ સન્માન કર્યું હતું. જોઈએ મોરારી બાપુ સાથે મુલાકાતના અંશ. કે હનુમાનજીએ સીતાની શોધ કરી, પછી સેતુબંધ બાંધ્યો અને રાવણાદી જો આસુરી સંપદા હતી એનું નિર્માણ કર્યું, એવું કર્યું. તો મારી દ્રષ્ટિએ મીડિયા એ સમાજની ઉર્જાની ખોજ કરે, ઉર્જારૂપી સીતાની. એ શક્તિ સંપન્ન થાય પછી સમાજને જોડવાનું કામ કરે, સેતુ જોડે. અને આખરે સમાજની અંધશ્રદ્ધા, આસુરી વૃત્તિઓ આ બધાને નષ્ટ કરીને એક સારી સમાજ વ્યવસ્થા સ્થાપિત કરે. એટલે મારી દ્રષ્ટિએ જેમ હનુમાનજીનું કામ જોડવાનું એમ પત્રકારિત્વ એ જોડવાનું કામ કરે. વર્તમાન પત્રકારિત્વ પણ પોતપોતાની રીતે પોતપોતાની જગ્યાએ કામ કરે છે મારી દ્રષ્ટિએ. અને હું રોજ સવારે અખબારો જોતો હોઉં છું. એમાં ખાસ કરીને અત્યારે કથા દરમિયાન જો કચ્છનું પત્રકારિત્વ હું જોઈ રહ્યો છું, મને ઘણી વખત એમ લાગે છે કે હું કથાના પંડાલમાં લોકો સુધી તો પહોંચું છું, પણ દૂર દરાજ બેઠા લોકો સુધી આ સંદેશો પહોંચાડવામાં અખબારનું, પ્રિન્ટ મીડિયાનું અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયાનું મોટું યોગદાન છે કે શુભ તત્વને આખરી માણસ સુધી પહોંચાડવાનું કામ. બધી બારીઓ ખુલ્લી રાખનારો માણસ છું, એટલે જે ક્ષેત્રનું શુભ હોય એને હું સ્વીકારતો હોઉં છું અને એની પ્રસન્નતા વ્યક્ત કરતો હોઉં છું. મને એક કરબલાનું આમંત્રણ છે, અંદર મુશ્કેલી ના આવે, કમસે કમ 90% તો મંજૂરી મળી છે એ લોકો તરફથી. તો કદાચ ઓગસ્ટમાં ત્યાં જવાનું થાય કે મુસ્લિમ સમુદાયની વચ્ચે જઈને સમન્વય, ભાઈચારો, એકતા, પ્રેમ એનો સંદેશ રામકથા દ્વારા આપી શકાય. એટલે મારી દ્રષ્ટિએ 2014માં બે મહાન વિચારધારાઓ પોતપોતાની રીતે પરમ તત્વને પામવા માટે પ્રયાસ કરે છે. એના મુખ્ય કેન્દ્રોમાં આ કથાનું થવા જઈ રહી છે. 9 વર્ષ ઓલરેડી આરંભાઈ ચૂક્યું છે, ઈસુનું 9 વર્ષ. એ સમયે મારી બધા માટે શુભકામના. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. ભુજની જિલ્લા પંચાયત કચેરીમાં અગ્નિશામક યંત્રો ન હોવાથી દુર્ઘટના સમયે આગ લાગવાથી મોટા નુકસાનની આશંકા. જિલ્લા વિકાસ અધિકારીનો ખુલાસો. ભુજની જિલ્લા પંચાયત કચેરી ભગવાન ભરોસે ચાલતી હોય તેવો અહેવાલ 2 દિવસ પહેલા પ્રસારિત કરવામાં આવેલ હતો. આગ લાગવાની પરિસ્થિતિમાં આ કચેરીમાં કોઈ સુરક્ષાના સાધનો નથી. તો આ બાબતે શું કહે છે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી RG ભાલારા? આપણે જે આ બાબતમાં ધ્યાન દોરેલ છે, હવે અહીંયા એના માટે આપણે જોગવાઈઓ કરેલી છે, પરંતુ થોડુંક અમલવારીમાં મોડું થયેલ છે. એટલે હવે
સમગ્ર બિલ્ડિંગની અંદર મહત્વના પોઈન્ટ, વ્હીકલ રૂમ, આ બધાએ સ્થળો ઉપર પૂરતા પ્રમાણમાં, અને આ ઉપરાંત પેટા કચેરીઓ જે શહેરની અંદર અને બહાર આવેલી છે ત્યાં પણ નોમ્સ પ્રમાણે ખાસ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફાયરના અધિકારીઓ છે એના પણ અભિપ્રાય મેળવી અને આ કામગીરી લગભગ આપણે 2 મહિનાની અંદર પૂરી કરી દઈશું. આ છેલ્લા તબક્કાની અંદર 3 વસ્તુ બાકી છે. એમાં પ્રાયોરિટીમાં ફાયર સેફટીના મેજર્સ, પછી એને અનુષંગિક કર્મચારીઓને પણ સામાન્ય તાલીમ, આ ઉપરાંત જે સિક્યુરિટી હેન્ડલ કરે છે એને પણ સામાન્ય તાલીમ લગભગ આ મહિનાની અંદર જ અમે આપી અને વ્યવસ્થા ચાલુ કરશું. તો આગામી દિવસોમાં સમગ્ર સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો લાગે તો આગ લાગવાની પરિસ્થિતિ નિવારી શકાય. હાર્દિક અભિનંદન શ્રીમતી કંકુબેન અમૃતલાલ વણકર, સભ્ય શ્રી કુકમા ગ્રામ પંચાયત. ભારત સરકાર વસ્ત્ર મંત્રાલય ન્યૂ દિલ્હી તરફથી આપશ્રીને નેશનલ એવોર્ડ જાહેર થયો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરતા રહો તેવી શુભકામના. શુભેચ્છક હરીશ એન ફુફલ, એડવોકેટ સંદીપ કે ચાવડા, એડવોકેટ ફારૂક આર કુરેશી, પિટિશન રાઇટર કલ્પેશ કે મહેશ્વરી, ભુજ, કચ્છ. પ્રાગપર પાસે આવેલ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર સંચાલિત એન્કરવાલા અહિંસા ધામ ખાતે 2 દિવસના પશુરક્ષા ઉપર થયેલ સેમિનારની પૂર્ણાહુતિ થઈ. ભગવાન મહાવીર પશુરક્ષા સંચાલિત એન્કરવાલા અહિંસા ધામ ખાતે બીજા દિવસે સેમિનારના અધ્યક્ષ અને ઘાટકોપરના ધારાસભ્ય પ્રકાશ મહેતાએ આ કરુણા ધામમાં આવવાની તક મળી તે માટે પોતે ભાગ્યશાળી છે તેમ જણાવ્યું. અહિંસા ધામ ખાતે તૈયાર થયેલ પાણીના ટાંકાના દાતા કલ્પનાબેન ચુનીલાલ શાહ, ક્રેનના દાતા મીઠીબેન કુંવરજી છેડાને સન્માનિત કરાયા હતા. સંસ્થાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર સંગોઈએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા શાકાહારનો પ્રચાર કરવામાં આવે છે અને 250 લોકો દરરોજ પ્રદર્શન નિહાળવા આવે છે. આ સંસ્થાનો દરરોજનો ખર્ચ 1.5 લાખનો છે. સંસ્થાના મંત્રી હરીશભાઈ વોરાએ મહેમાનોને આવકાર્યા હતા. પન્યાસ પ્રવર પૂજ્ય યશુ વિજયજી મહારાજ સાહેબે જણાવ્યું કે હાથ વાળવાની ટેવ હોય તો જીવનમાં હાથ લાંબો કરવાનો પ્રસંગ ન આવે. ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરી હતી. ભુજથી કિશોરદાસજી મહારાજ, જગદીશ હાલાઈ, પ્રેમજી શિવજી, રમેશ સોરઠિયા વગેરે અનેક સેવાભાવી સજ્જનો હાજર રહ્યા હતા. અહિંસા ધામને આ પ્રસંગે 1,12,00,000નું દાન મળ્યું છે. રમેશ ગાલા સંસ્થાનો પ્રમુખ છું. સંસ્થા છેલ્લા 22 વર્ષથી જીવદયા અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરે છે. સંસ્થામાં હાલ 2800 બીમાર અપંગ વૃદ્ધ પશુઓ છે. સંસ્થામાં એક આઈસીયુ છે અને અવેરનેસ માટે પ્રદર્શની માટે મ્યુઝિયમ છે. રોજના 200 વિઝિટર મ્યુઝિયમ આવે છે. સંસ્થાનો હેતુ છે આખા વિશ્વમાં જીવદયાનો સંદેશો પહોંચે. સંસ્થા 4 અને 5 જાન્યુઆરીના જીવદયા અને પર્યાવરણ ઉપર 2 દિવસનો સેમિનાર રાખેલ. 4 તારીખના આખા કચ્છની અંદર ગૌચર ડેવલપ થાય એના માટેનો કાર્યક્રમ ડૉક્ટર વલ્લભભાઈ કાતડિયા ગૌસેવાના આયોગના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલો હતો. અને આજે જે પર્યાવરણ કાર્યક્રમ છે મુંબઈથી પ્રકાશભાઈ મહેતા MLA ભાજપ ઘાટકોપરથી પધારેલ છે. સંસ્થામાં હાલ 2 પાણીના ટાંકા બનાવેલ છે, એનું આજે ઉદ્ઘાટન હતું અને જીવદયા ઉપર 2 દિવસનો સેમિનાર છે. સંપૂર્ણ પૂરા કચ્છના 10 તાલુકાના 952 ગામ વચ્ચે આ એક માત્ર હોસ્પિટલ જે આજે ભારતભરની નંબર 1 હોસ્પિટલ કહેવાય. દર વર્ષે જે કાર્યો કર્યા હોય આખા સંપૂર્ણ વર્ષમાં એનું પ્રેઝન્ટેશન આ કાર્યક્રમમાં મૂકવામાં આવતો હોય અને નવા કાર્યો શું કરવા એના માટેનો પ્રયોજન થતો હોય ત્યારે દાતાશ્રીઓ જે ભારતભરમાંથી પધાર્યા હોય તો એમના હાજરીમાં આ કાર્યક્રમ થતો હોય.
ભુજના ભગવતીધામ ખાતે બ્રિજેશ્વર આશ્રમજી દંડી સ્વામીનું પ્રવચન યોજાયું. ભુજના ભગવતીધામ ખાતે શંકરાચાર્યના ખાસ શિષ્ય દંડી સ્વામી 1008 બ્રિજેશ્વર આશ્રમજીનું બ્રહ્મત્વ અને બ્રાહ્મણ ઉપર પ્રવચન યોજાયું, જેમાં આજના સમયમાં પશ્ચિમની સંસ્કૃતિનું ભારત ઉપર જે આક્રમણ થયું છે તેનાથી બચવા લોકોએ સંસ્કૃતિ ટકાવવાની જરૂરત ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ભગવતીધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ ખાસ વ્યવસ્થા ઊભી કરી અને કાર્યક્રમ યોજ્યો હતો. આજે અહીંયા જે પધાર્યા છે એ જગતગુરુ શંકરાચાર્યના અનુયાયી એવા હરિદ્વારથી પધારેલા દંડી સ્વામી 1008 શ્રી બ્રિજેશ્વર આશ્રમજી દંડી સ્વામી છે. ધર્મ પ્રચારાર્થે ફરતા શંકરાચાર્યમાંથી તેઓ એક છે અને ખાસ કરીને અહીંયા ભગવતી ધામમાં આજે બ્રહ્મત્વ, બ્રાહ્મણ અને સંસ્કાર એના ઉપર એમનું અત્યારે પ્રવચન છે. અને ભારતીય સંસ્કૃતિ જે લુપ્ત થતી જાય છે, પશ્ચિમના દેશોનું અનુકરણ કરતા જે અને આ ટીવી વગેરે માધ્યમ દ્વારા જે આપણી સંસ્કાર લુપ્ત થઈ રહ્યા છે અને વિદેશોનું જે આક્રમણ વધતું જાય છે એના અનુસંધાને એમની આ અહીંયા પ્રવચન છે. અને બેટી બચાવો અભિયાન માટે જે બ્રાહ્મણ અને ખાસ કરીને સ્ત્રી ઉપર થતા જે અત્યાચારો છે એના જાગૃતિ માટે તેઓનું આ અભિમાન છે. અર્થે તેઓ આવી રીતે અલગ અલગ જગ્યાએ કોઈ પણ નિઃશુલ્ક આવું પ્રવચન આપી અને સમાજની જાગૃતિનું કાર્ય કરે છે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજમાં જયનગર પાસેના રિંગ રોડ પર મીઠાના વેપારીની લાશ તેમની બંધ ગાડીમાંથી મળી આવતા ચકચાર. છરીના ઘા ઝીકી હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન. ભુજમાં મંગલમ 4 રસ્તા પાસે આવેલ અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં રહેતા મીઠાના નામાંકિત વેપારી તેજરાજ જૈન, ઉંમર વર્ષ 62, પોતાની કારમાંથી મૃત હાલતમાં મળી આવતા રાત્રિના સમયે સમગ્ર ભુજમાં ચકચાર ફેલાયો હતો. આ બનાવની મળતી વિગતો અનુસાર તેજરાજ જૈનની લાશ તેમની મારુતિ સ્વિફ્ટ નંબર JJ12BF 8376 માંથી મળી આવેલ હતી. તેમના શરીર પર છરીના અનેક ઘા ઝીકવામાં આવેલ હતા. તેમની છાતી તથા પેટ અને પીઠના ભાગે છરીના ઘા મારવામાં આવેલ હતા. તો આ બનાવમાં ઘટના સ્થળે પરિસ્થિતિ જોઈ અનેક શંકા કુશંકાઓ વહેતી થયેલ હતી. વેપારી પર કદાચ ગાડીની બહાર હુમલો થયેલ હોય, ત્યારબાદ તેઓ ગાડીમાં ભાગ્યા હોય તેવી ચર્ચાઓ પણ લોકો વચ્ચે વહેતી થયેલ હતી. વેપારીના પગમાં ચંપલ પણ પહેરેલ ન હતા. વેપારીના કોલ રેકોર્ડથી પણ અનેક કડીઓ મળે તેવી પણ શક્યતા છે. તો આ સમગ્ર મામલો A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ તપાસ આગળ વધારવામાં આવેલ હતી. તો તપાસ બાદ વધારે વિગતો બહાર આવે તેવી શક્યતા છે. ધન્વંતરી આયુર્કેર, સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર H. પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. સાંધાના દુખાવા, પથરી,
ડિસેન્ટ્રી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306, रितेश पालेजा 9913471947. હંગામી આવાસમાં વહેલી સવારે ટીવી ચાલુ કરવાની બાબતે એક વૃદ્ધાને માર મરાયો. સવારે 5 વાગે ટીવી ચાલુ કરવામાં આવે છે, તેથી પ્રાર્થના કરવામાં મુશ્કેલી થાય છે. તે બાબતે પડોશીને ફરિયાદ કરવા જતા ફરિયાદી વૃદ્ધા મરિયમને પડોશીએ માર મારતા તેને જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. મરિયમ ક્યાં રહેવાનું છે? આવસ. કોને માર્યું તમને? પારુએ. પારુ કોણ છે? એ વાંજી. શેના માટે ઝઘડો થયો? એ આ ટીવી સાઉન્ડ ને છોકરા સાઉન્ડ ઘરમાં એ મકાન ખાલી કરી એમ કહે છે. એના સાઉન્ડ પાણો. તમારા ઘરમાં કેટલા જણા રહે છે? 2 છોકરા ને મારા ઘરવાળો. કોઈ એ એકલી રહે છે ને ભાભી રહે છે, એના વેવાણ રહીએ છે બાજુમાં. હવે ટીવી સવારમાં સાહેબ એને 5 વાગ્યામાં ચાલુ કરી દી. અમે કહીએ સવારમાં તું ચાલુ ના કર, અમે ફાતી હોય, કોઈ નિમાજ પડતા હોય, કોઈ કિતાબ પડતા હોય, અમારે ભૂલ પડી જાય. તો કે એ કીધું શું કામે કે મારો મકાન છે ને મને દબાડ હાલી કે ન કરી કે તને મારું જીતી એમ કરીને મને મારી. ભુજમાં પોલીસ તાલીમ ભવન પાસે બાઇક સવારે બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. 2 કિશોરોની બાઇક રેસમાં અકસ્માત થયો. ભુજની મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શાળામાં રજા પડ્યા બાદ પૂરજોરમાં 2 બાઇકોની રેસ રાખી ધૂમ સ્ટાઇલ મારતા એક બાળકે બાઇક પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવેલ હતું. આ અકસ્માતમાં JJ12BE 3418 નંબરની બાઇક ખાસડાના મેદાનથી સરપટનાકા તરફ જઈ રહી હતી. આ 2 બાઇક સામે એક રસ્તા પર આગળ વાહન આવતા તે ડિવાઈડરથી ટકરાઈ રસ્તાની બીજી તરફ અંદાજે 40 થી 50 ફૂટ સુધી ઢસડાઈ અને ફૂટપાથ પર પડી ગયેલ હતી. ઘાયલ થયેલ વિદ્યાર્થી માટે તાત્કાલિક 108 ને ફોન કરી બોલાવેલ હતી, પરંતુ વિલંબ થતા એક છકડા ચાલકે પોતાના છકડામાં બેસાડી અને તેમને લઈ ગયેલ હતા. ત્યારબાદ 108 સામે મળતા 108 માં શિફ્ટ કરી ભુજની GK જનરલમાં દાખલ કરેલ હતા. હાર્દિક અભિનંદન શ્રી નવલસિંહ M જાડેજા, અધ્યક્ષ શ્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ. નવી ચેતના નવી જાગૃતિ લાવશે શ્રી નવલસિંહ, પ્રાણ પૂરશે કોંગ્રેસમાં કમાન સિરપે લી. આપ શ્રીની કચ્છ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય તેમજ સહકારી અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ કરો એવી અમારી શુભેચ્છા. શુભેચ્છક રફીક શેખ, પ્રમુખ શ્રી માંડવી શહેર કોંગ્રેસ. શુભેચ્છક હેતલસિંહ R જાડેજા, ઉપપ્રમુખ શ્રી માંડવી શહેર કોંગ્રેસ. શુભેચ્છક સજુભા મનુભા જાડેજા, વિપક્ષી નેતા ભુજ તાલુકા પંચાયત. શુભેચ્છક કિશોરદાન રણમલભા ગઢવી, ઉપપ્રમુખ ભુજ તાલુકા કોંગ્રેસ કમિટી. શુભેચ્છક વનરાજસિંહ સજુભા જાડેજા, ગામ વરસામેડી, મિત્રાજ રોડ લાઇન્સ, ગાંધીધામ. શુભેચ્છક લખુરામભાઈ કે ગોરડિયા, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ. શુભેચ્છક ભૂપેન્દ્રસિંહ એ જાડેજા, ભદ્રેશ્વર મંત્રી, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ, ડાયરેક્ટર શ્રી APMC મુન્દ્રા, રાજશ્રી કાર્ગો કેરિયર્સ મુન્દ્રા. ભુજમાં દાદુપીર રોડ પર શંકાસ્પદ પશુમાંસ બિનઅધિકૃત રીતે વેચતો એક શખ્સ ઝડપાયો. ભુજમાં આવેલ દાદુપીર રોડ પર એક શખ્સ બિનઅધિકૃત રીતે પશુમાંસ વેચતો ઝડપાયો હતો. કથિત ગૌમાંસ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ હતું. 80 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરી એક શખ્સ ગની અલી મામદ સમા ઉર્ફે ઉમરની ધરપકડ કરેલ હતી. તો બીજી તરફ આ સમગ્ર માંસના જથ્થાના સેમ્પલ લઈ FSLમાં મોકલી આપવામાં આવેલ હતા. અંદાજે 6400 રૂપિયાની કિંમતનું 80 કિલો માંસ પ્રાથમિક તપાસ માટે વેટેનરી ડોક્ટર ઠક્કરને બોલાવી આ માંસ કોઈ મોટા જાનવરનું હોવાનું જાણવા મળેલ હતું. તો આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ કરતા તેમણે આ તમામ માંસનો જથ્થો ભૂતરાઈ નજીક ભીડનાકા બહાર રહેતા ચીની ઇબ્રાહીમ મોખા ઉર્ફે હુસેન કતલખાનું ચલાવતા હોવાનું આરોપીએ કબૂલાત કરેલ હતી. તેની કબૂલાતના આધારે હુસેનને પકડવા પોલીસ પહોંચી ગયેલ હતી.
ત્યારે હુસેન ભાગી છૂટેલ હતો. તો આ અંગે એલસીબીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપીને સોંપી દીધેલ હતો. તો વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. આ બનાવ અંગે વધુ વિગતો આપતા એલસીબી પીએસઆઈ એમઆર પરમાર. પીએસઆઈ એમઆર પરમાર, એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ. આજરોજ વહેલી સવારના પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પશ્ચિમ કચ્છ ભુજનાઓને ખાનગી બાતમી રહી હકીકત મળેલ કે ભુજ ભીડના કવિસરમાં ઉમર અલી મોહમ્મદ સમા નામનો માણસ પોતાના ઘરે ગેરકાયદે પશુની કતલ કરી અને પશુનું માંસનું વેચાણ કરી રહેલ છે એવી બાતમી હકીકત મળતા પોલીસના એલસીબીના માણસો સાથે ભીડનાકા તેના ઘરે રેડ કરેલ. તો તેની પાસેથી ગેરકાયદેસર પશુનું કતલ કરેલ 80 કિલો જેટલું માંસ મળી આવેલ છે. અને આ માંસની અંગે પૂછપરછ કરતા તેને હુસેન ચીની ઇબ્રાહીમ નામનો માણસ રહેવાસી ભીડનાકાવાળો તેને માંસનું કતલ કરીને આપી ગયેલાનું જણાવેલ છે. આ અંગે ગુજરાત પશુ અતિક્રમણ ધારાની કલમો મુજબ ઉમર અલી મોહમ્મદ સમા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને બાકીના આરોપી હુસેન ચીની ઇબ્રાહીમ આરોપીની તપાસ કરતા એ આજે હાજર મળી આવેલ નથી અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કેન્દ્રીય મંત્રી જયરામ રમેશની ચેતવણી. કહ્યું કે આમ આદમી પાર્ટીથી પાઠ નહીં લે તો ઇતિહાસ બની જશે કોંગ્રેસ અને બીજેપી. કુમાર વિશ્વાસના મુહરમ પરના વિવાદાસ્પદ નિવેદન પર જેડીયુ ધારાસભ્ય શોએબ દ્વારા ધમકી આપ્યા બાદ વિશ્વાસે માફી માંગી. કેજરીવાલને આટલું મોટું પ્લેટફોર્મ મળ્યું છે તો તે પોતાને પ્રૂફ કરે અને પોતાના દાવા પૂરા કરે, સલમાન ખાને જણાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં રોક લગાવવા અંગેની જસ્ટિસ ગાંગુલીની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી. બળાત્કારના કેસમાં કોર્ટથી બહાર કરાયેલી સમજૂતીને સ્વીકારવામાં આવશે નહીં, દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવનાર તેલુગુ ફિલ્મોના અભિનેતા ઉદય કિરણે ગળે ફાંસી ખાઈ આત્મહત્યા કરી. વડાપ્રધાન દ્વારા નરેન્દ્ર મોદીને વિનાશકારી કહેવા પરના નિવેદન પર શરદ પવારની સલાહ. કહ્યું કે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. દિલ્હીમાં બાબા રામદેવના મંચ પરથી બોલ્યા મોદી. આ વખતે લોકસભા ચૂંટણી આંદોલન જેવી થતી જાય છે. દિલ્હીના ઉપરાજ્યપાલ નજમી જંગની ચેતવણી. કહ્યું કે ઓડિટ ન કરાવવા પર બંધ થશે વીજળી કંપનીઓ. યોગેન્દ્ર યાદવે હરિયાણાની એક જનસભામાં ચાદર વિછાવીને ચૂંટણી માટે દાન માંગ્યું અને કહ્યું કે હરિયાણામાં દિલ્હીથી વધુ ભ્રષ્ટાચાર છે. રાખી બિરલાના કાર પર થયેલ હુમલામાં નવું ટ્વિસ્ટ. કારના કાચ પર પથ્થર નહીં પણ એક બાળકનો બોલ વાગ્યો હતો. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં 46 ટ્રેન મોડી પડી તેમજ 150થી વધુ ફ્લાઇટ્સ પર અસર. બાંગ્લાદેશની 10મી સંસદીય ચૂંટણીમાં અવામી લીગની જબરદસ્ત જીત. તો બીજી બાજુ મતદાન સંબંધિત હિંસક ઘટનાઓમાં 21 લોકોના મોત. ગોવામાં ઇમારત ધરાશયી થવાના બનાવમાં મૃત્યુ પામનારની સંખ્યા 17 સુધી પહોંચી. ગુજરાત કેન્દ્રના નિર્ણયને પડકાર ફેંકશે. જાસૂસી કાંડમાં ગુજરાત સરકાર ટૂંક સમયમાં સમન્સ જારી કરશે. ન્યૂયોર્કના મેનહટન એરિયાની ઇમારતમાં ભીષણ આગ લાગવાથી એકનું મૃત્યુ, અન્ય ઘાયલ. ઉત્તર પશ્ચિમી ચીનની એક મસ્જિદમાં ભારે દોડધામથી 6 બાળક સહિત 14 લોકોના મોત, 10 ઘાયલ. સિરિયાની રાજધાની દમિશ્કના એક ઉપનગરમાં 200 વિદ્રોહીઓએ સિરિયાઈ સેના આગળ આત્મસમર્પણ કર્યું. મંગળ ગ્રહ પર 2020 સુધીમાં બીજું અવકાશયાન મોકલશે નાસા. સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં કોંગ્રેસને બચાવવા મેદાનમાં ઉતરી પ્રિયંકા ગાંધી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે.